નવરાત્રિના દિવસોમાં દરેક ઘરમાં નવદુર્ગાની પૂજા અને આરાધના એક શક્તિ રૂપે કરવામાં આવે છે, ત્યારે મારે વાત કરવી છે તમારા ઘરમાં રહેલી સ્ત્રી શક્તિની. દરેકના ઘરમાં કોઈને કોઈ સ્ત્રી માતા રૂપે, બેન રૂપે, દીકરી રૂપે કે પત્ની રૂપે હોય જ છે. અને આ દરેક સ્ત્રીનું સન્માન કરવું એ પુરુષ માટે જરૂરી છે. કારણ કે કહેવાય છે કે સ્ત્રી જ સૃષ્ટિનું સર્જન કરી શકે છે અને એનું પાલન કરી શકે છે. આનો મતલબ એવો જરાય નથી કે પુરુષનું મહત્ત્વ નથી, પરંતુ આજે આપણે વાત કરીએ છીએ એક સ્ત્રી શક્તિની. અને અત્યારના આધુનિક સમયમાં આપણને ખબર જ છે કે નવરાત્રિ હોય કે દિવાળી હોય, ગમે તે પર્વ હોય, સ્ત્રીને કઈ દ્રષ્ટિથી જોઈએ છે એ જ મહત્ત્વનું છે. તો ચાલો આ નવરાત્રિમાં આપણે એક પ્રોમિસ કરીએ કે દરેક સ્ત્રીનું આપણે સન્માન કરીશું અને એને સારી દ્રષ્ટિથી જોઈશું. તો તમને મારી વાત ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હેપી નવરાત્રિ.